નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારા વિશેષ કાર્યક્રમ ગમે એવું ગામમાં. આજે અમે છીએ મહીસાગર જિલ્લાના કોઠંબા પાલ ગામમાં. તમે જોઈ શકો છો અત્યારે હું ગામના ચોરા ઉપર છું. આ ગામનો એન્ટ્રન્સ છે કે જ્યાં ખૂબ જ એક સરસ જો વાત કરવામાં આવે તો ચોરાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો આ જે ચોરો છે કે જ્યાં લોકો આરામથી બેસી શકે, વાતો કરી શકે, તેના માટેની એક સ્પેશિયલ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બેઠક વ્યવસ્થા તમે જોઈ શકો છો. આજે હું વાત કરી રહ્યો છું મહીસાગર જિલ્લાના કોઠંબા પાલ ગામમાં કે જ્યાં વહીવટી તંત્ર છે એ મહિલા સરપંચના હાથમાં છે. માત્ર એટલું જ નહીં પરંતુ ગામનો તમામ જે વહીવટ છે એ વહીવટ છે અહીં મહિલાઓ કરે છે. મારે બરાબર ડાબી બાજુ જોઈ શકતા હોય ધ પલ્લા કોઠંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે. વિના સહકાર નહીં ઉદ્ધાર એવા સૂત્રો સાથે આ જે છે મંડળી ચલાવવામાં આવે છે. આ મંડળી પણ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રથમ એવું ગામ છે આ મહીસાગર જિલ્લાનું કે જ્યાં તમામ જે વહીવટ છે એ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત તમે બીજા દ્રશ્યો થોડા બતાવવા માગીશ કે ગામના જ્યાં ફળિયા છે એ ફળિયામાં દરેક જગ્યાએ અત્યારે જ્યાં ઊભો છું ત્યાં તો રોડ પાક્કો રોડ છે, પરંતુ અંદર ફળિયાની જો વાત કરવામાં આવે તો દરેક ફળિયામાં અહીં બ્લોક્સ લાગેલા છે. એટલે દરેક જે ગામના નાના નાના ફળિયા છે ત્યાં બ્લોક્સ લાગે છે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા વહીવટ થાય છે અહીં. માત્ર એટલું જ નહીં પરંતુ આ ગામ છે એ ટેકનોલોજીથી સજ્જ ગામ છે. વાઈફાઈ છે મારી ઉપર તમે જોઈ શકો છો. તો બરાબર અહીં ગામમાં ઠેર ઠેર કેમેરા લાગેલા છે. લગભગ 36થી વધારે કેમેરાઓ અહીં ગામમાં લાગ્યા છે. તેનું સંચાલન છે તે ગ્રામ પંચાયતની ઓફિસમાં થાય છે. એટલે ગ્રામ પંચાયતના સીધા આના વિઝ્યુઅલ્સ મળે છે. અને સતત એક મહિલા આ ગામમાં દરેક સીસીટીવી ચેક કરતી હોય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે નારી સશક્તિકરણનું આ ઉત્તમ ઉદાહરણ આ ગામ છે. પરંતુ એટલું જ નહીં પરંતુ આ ગામ છે એ હાઈટેક ગામ એટલે બનાવીએ છીએ કે ગામમાં સુવિધાઓ આવેલી છે. વાઈફાઈની સુવિધા છે, કેમેરાની સુવિધા છે, રોડની સુવિધા છે અને દરેક ફળિયામાં સરકારની ગ્રાન્ટમાંથી જે બ્લોક્સ લગાવવામાં આવે છે એ બ્લોક્સ પણ અહીં લાગી ચૂક્યા છે. એટલે જ તમને કહીએ છીએ કે આ ગામ છે એ ગામ માત્ર હાઈટેક નથી પરંતુ મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ ગામ છે. આ ગામમાં શું શું સુવિધાઓ છે અમે આ તમને કાર્યક્રમમાં બતાવીશું. આ ગામમાં પગ મૂકતા જ તમને કોઈ આધુનિક ટાઉનશીપ જેવો અહેસાસ થશે. ગામની અંદર તમામ આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સમગ્ર ગામમાં વાઈફાઈ અને સ્માર્ટ ડિજિટલ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગ્રામજનોની અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે આખા ગામને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ગામના દરેક ઘર સુધી શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી આધુનિક વોટર સિસ્ટમ કાર્યરત છે. પાકા આરસીસી રોડ, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન અને કચરાના નિકાલ માટેની ઉત્તમ વ્યવસ્થાને કારણે ગામ એકદમ સ્વચ્છ રહે છે. ગામમાં ઠેર ઠેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી પણ કરવામાં આવી રહી છે. ગામની શાળા અને આંગણવાડીઓને પણ સ્માર્ટ ક્લાસરૂમ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે. મારા ગામમાં સીસીટીવી કેમેરા છે, રોડની સુવિધા, બાલ મંદિરની સુવિધા, સ્વચ્છતા. અમારા ગામમાં બધી જ રીતના સ્વચ્છતા અને ગામ સારું, સરપંચ બી સારા અને એમનો સાથ સહકાર બી સારો. કચરાના નિકાલ બી રોજ રિક્ષાઓ લઈને કચરો ભરવા બી આવે છે. હા, અમારા ગામમાં મહિલા સરપંચ છે નીતાબેન વિશાલભાઈ પટેલ. અમારે બધી રીતે મદદરૂપ થાય છે. સખીઓ, સખી મંડળમાં, પછી ગામમાં કંઈ બી કામ હોય તો બી હાજર રહે, સરપંચશ્રી હાજર રહે છે. જ્યારે સ્ત્રી ધારે ત્યારે આખું ઘર બદલી શકે છે, તો આ તો મહિલાઓએ આખું ગામ બદલી નાખ્યું. મહિલા પંચાયતના પરસ્પર તાલમેલ, પારદર્શક વહીવટ અને અથાગ મહેનતને કારણે આજે કોઠંબા પાલ્લા ગામ આસપાસના વિસ્તાર અને સમગ્ર જિલ્લા માટે એક રોલ મોડલ બની ગયું છે.
સરકારી યોજનાઓનો 100% લાભ છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં મહિલા ટીમ સફળ રહી છે. કોઠંબા પાલા ગામની આ સફર એ વાતની સાબિતી છે કે જો મહિલાઓને તક અને સત્તા આપવામાં આવે તો તેઓ શાસન વ્યવસ્થાને કેટલી સચોટ અને પ્રગતિશીલ બનાવી શકે છે. આજે આ ગામની નારી શક્તિને આખું ગુજરાત સલામ કરી રહ્યું છે. અત્યારે અમે છીએ મહીસાગર જિલ્લાના કોઠંબા પાલ ગામમાં કે જ્યાં મહિલા સરપંચ છે અને મહિલા સશક્તિકરણનું બેસ્ટ ઉદાહરણ પૂરું પાડે છે આ ગામ. એ હું એટલે કહી રહ્યો છું કે તમને અહીંયાની ગ્રામ પંચાયતની ઓફિસની એક ઝલક બતાવીશ કે ઓફિસ છે એ કેટલી હાઈટેક બનાવી છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે મારી આગળ જાય ને અંદર ઓફિસના દ્રશ્યો બતાવે. આ જે ઓફિસનું જે એન્ટ્રન્સ છે કે જ્યાં આ ગ્રામ પંચાયતની ઓફિસ છે, જ્યાં સરપંચ અને તેમની બીજા અન્ય પંચાયતના સભ્યો અહીં બેસે છે. તમે જોઈ શકો છો પ્રથમ તો આ જે છે એ તલાટીની બેઠક છે કે તલાટીને લગતા કોઈ પણ કામ હોય તો સીધા અહીંયાથી પ્રશ્નનું નિરાકરણ આવે છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો તેમની ઉપર સીસીટીવી પણ લાગેલા છે. માત્ર એક જગ્યાએ નહીં પરંતુ આવું ઓફિસમાં ઘણી બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે જેનું સંચાલન છે સીધું સરપંચની ઓફિસમાંથી થાય છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ઓફિસની જો વાત કરવામાં આવે તો ઓફિસ ઉપરાંત જે ઓફિસ છે એ સરપંચની ઓફિસ છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો અહીં કોમ્પ્યુટર રૂમ પણ બનાવવામાં આવ્યો છે કે જ્યાં અત્યારે મહિલાઓ બેઠી છે અને કોમ્પ્યુટર ઓપરેટ કરીને સીધો વહીવટીતંત્રનો જે કામો છે અહીંયાથી સોલ્વ કરશે. સાથે જો વાત કરવામાં આવે તો એક કોમ્પ્યુટર રૂમ બનાવવામાં આવ્યો છે. ઓફિસ તો હાઈટેક છે. સરપંચની ઓફિસના દ્રશ્યો તમને બતાવીશ કે કેમેરામેનને નમ્ર વિનંતી કરીશ કે એમની ઓફિસ તરફ જશે કે જ્યાં સરપંચ અને ઉપસરપંચ બંને અહીં બેઠા હોય છે અને સીધું મોનિટરિંગ છે અહીંથી થતું હોય છે અને સાથે સાથે લોકોના પ્રશ્નના નિરાકરણ પણ એ લોકો અહીંથી લાવતા હોય છે. આ જે ઓફિસ છે બનેલી છે હાઈટેક ઓફિસ છે. તમે જોઈ શકો છો એક મોટી LED સ્ક્રીન લાગેલી છે કે જ્યાં ગામના સીસીટીવી સાથે સાથે પંચાયતના ઓફિસના સીસીટીવી તમામ સંચાલન છે અહીં આ ઓફિસ થ્રુ થાય છે. આ સીધા તમને દ્રશ્યો બતાવી રહ્યા છે અમે જે પંચાયતની ઓફિસના દ્રશ્યો છે કે જ્યાં આ હાઈટેક ઓફિસ બનાવી છે. આપણી સાથે અહીં ગામના સરપંચ છે, એમની સાથે આજે વાત કરીશું. મહિલા સરપંચ છે. બેન, શું નામ છે આપનું? મારું નામ પટેલ નીતાબેન વિશાલભાઈ છે. હું મહિલા સરપંચ તરીકે ફરજ બજાવું છું. મારા ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરેલી છે અને અમારું ગામ ચોથી વખત સમરસ થયું છે અને બધી મહિલાઓ જ છીએ અમે. આશરે કેટલી સભ્યો હશે મહિલા? અમે મહિલા 11 સભ્યો છીએ. સમરસ થયું છે ચોથી વખત. ગામમાં એવા કયા નિર્ણયો કર્યા છે જેનાથી ગામવાળાને લાભ થયો છે? બધી જ પ્રકારની ગમે તે પણ સમસ્યા હોય તો અમે તેનું નિરાકરણ કરી અને તેનો ઉકેલ લાવીશું. આ ગામમાં વાત કરીએ તો આ ગામ બધા કરતી અલગ કઈ રીતે તરી આવે છે અને ગામમાં સુવિધાઓ શું શું છે? અમારા ગામમાં પાણીની સુવિધાઓ, CC કેમેરા, લાઇટ અને LED લાઇટ, કોઈ પણ પ્રકારની ગમે તે સમસ્યા હોય તો તૈયારીમાં તેનો ઉકેલ આવી શકે છે. કેટલા લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે? લગભગ 2000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. સરપંચ બન્યા પછી એવા તો કયા નિર્ણય કર્યા છે જે લોકોના લાભમાં ગયા છે? અમારા ગામમાં લગભગ આવાસ યોજના, પછી પાણીની સુવિધાઓ, ઘેર ઘેર નળ, જલસે નળનું પાણી, બધી સુવિધાઓ કમ્પ્લીટ છે. અહીંયા ગામમાં પ્રાથમિક શાળા પણ છે, આંગણવાડી પણ આવેલી છે. આ પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં શું શું સુવિધાઓ આપ આપો છો? આંગણવાડીમાં નાની હતી, આપણા આંગણવાડી કેન્દ્ર નાનું હતું, એના અમે અમારા પંચાયતમાંથી તેમાં મોટું બનાવી અને અંદર અમે LED સુવિધા, ફ્રીજ, બધી સુવિધાઓ આપી છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગામમાં કેટલા CCTV લાગ્યા છે અને એનું મેન્ટેનન્સ કેવી રીતે થાય છે? અમારા ગામમાં લગભગ તો સ્કૂલની અંદર, પંચાયતમાં, પછી ગામની બહાર જે પણ રોડ રસ્તા ચાર બાજુ લાગતા હોય ત્યાં CC કેમેરા લગાવેલા છે.
બેન, આ પોતપોતે મહિલા સરપંચો ગામની મહિલાઓને કઈ રીતે મદદ થાય છે અથવા તો સરકારી યોજનાનો લાભ તે એ લોકો સુધી સીધી રીતે કઈ રીતે પહોંચી રહ્યો છે? સખી મંડળ, પછી આ બેંકમાંથી ખાતા ઉપાડે, લોન કરે, એવું બધી રીતે સખી મંડળ ચલાવીએ છીએ. તો ચોક્કસથી આ તમે જે વાતચીત કરી છે અહીંના જે સરપંચ છે, મહિલા સશક્તિનું ઉદાહરણ છે. આ ઉપરાંત પણ તમને આગળ કેટલાક દ્રશ્યો બતાવ્યા કે જ્યાં ગામ અત્યારે હાઈટેક બની ચૂક્યું છે. ગામમાં કચરાના નિકાલ માટે પણ અહીં એક કચરાની ગાડી મૂકવામાં આવી છે. આ ઉપરાંત ગામમાં દરેક જગ્યાએ ફળીએ ફળીએ સીસીટીવી લાગેલા છે, દરેક જગ્યાએ બ્લોક્સ લાગ્યા છે અને ગામમાં રસ્તાઓ પણ પાકા છે. આ ઉપરાંત હું એટલે કહી રહ્યો છું કે ગામમાં મહિલા સરપંચ છે, સભ્યો પણ અહીં મહિલાઓ છે, એટલે ગામનું ટોટલ જે વહીવટી તંત્ર છે એ અહીં મહિલાઓ ચલાવે છે. આ ગામમાં ચૂંટણીના સ્થાને પરસ્પર સંમતિથી સમરસ પંચાયતની રચના કરવામાં આવી છે. ગામના લોકોએ રાજકારણથી ઉપર ઉઠીને ગામના વિકાસ માટે સંપૂર્ણ સત્તા મહિલાઓના હાથમાં સોંપી દીધી છે. સરપંચ સહિત તમામ 11 જેટલા સભ્યો મહિલાઓ હોવાને કારણે ગામના નિર્ણયો ખૂબ જ સંવેદનશીલતા અને પારદર્શિતા સાથે લેવામાં આવે છે. ગામની મહિલાઓ કોઈપણ સંકોચ વગર પોતાની સમસ્યાઓ પંચાયત સમક્ષ રજૂ કરી શકે છે. અમારા ગામમાં સીસીટીવી કેમેરા છે, ઠંડા પાણીની સગવડ છે. પછી અમારા સરપંચશ્રી ગામમાં કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો તૈયારીમાં સેવાભાવી તરીકે ફરજ બજાવે છે અને તાત્કાલિક સારવાર એમના બનતા બધા પ્રયત્નો કરે છે. નીતાબેન અમારે મહિલાઓને કોઈ પણ તકલીફ હોય તો અમે રજૂઆત કરીએ તો એ અમારા પ્રશ્નો શાંતિથી સાંભળે છે અને એના નિરાકરણ માટે બનતા પ્રયત્નો કરે છે. અમારા કચરાના નિકાલ માટે ગાડી આવે છે, ડોર ટુ ડોર. હા, ડોર ટુ ડોર. ગામના તમામ મુખ્ય ચોક, બજાર અને શાળા પ્રવેશ દ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાનું મોનિટરિંગ ગ્રામ પંચાયતની કચેરીમાંથી કરવામાં આવે છે કે જેના કારણે ગામમાં ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ નહિવત થઈ ગઈ છે અને રાત્રિના સમયે પણ મહિલાઓ સુરક્ષિત અનુભવે છે. પંચાયત ભવન અને ગામના મુખ્ય વિસ્તારો વાઈફાઈથી સજ્જ છે. ગ્રામજનોને આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડની કામગીરી કે અન્ય સરકારી દસ્તાવેજો માટે તાલુકા મથકે ધક્કા ખાવા પડતા નથી. પંચાયત કચેરીમાંથી તમામ કામગીરી ઓનલાઈન કરી આપવામાં આવે છે. ગામની સરકારી પ્રાથમિક શાળાને સ્માર્ટ સ્કૂલમાં ફેરવવામાં આવી છે, જ્યાં પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર લેબની સુવિધાઓ પણ છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન. શહેરોની જેમ જ સવારે પંચાયતની ગાડી કચરો ઉઘરાવવા માટે આવે છે અને ભીના અને સૂકા કચરાનું યોગ્ય વર્ગીકરણ કરીને ખાતર બનાવવાનું પણ આયોજન કરવામાં આવે છે. પરંપરાગત વીજળીનો વપરાશ ઘટાડવા માટે ગામની સ્ટ્રીટ લાઇટોમાં સોલાર પેનલનો ઉપયોગ વધારવામાં આવ્યો છે. મારા ગામમાં સીસી કેમેરા છે, શેરી લાઇટ છે, પછી કચરા જ્યાં ત્યાં કોઈ પબ્લિક નાખતી નથી એટલા માટે કચરો લેવા માટે ગાડી પણ સમયસર 9 વાગે આવી જાય છે. એટલે ઘેરથી કચરો લઈ જાય છે. એટલે અમારું ગામ એકદમ સ્વસ્થ ગામ છે. અમારા મહિલા સરપંચ, અમને એ વાતનું ગૌરવ છે કે અમારા ગામમાં જે સરપંચ છે, મહિલા છે, એમને ઘણા બધા સખી મંડળની યોજના સારી રીતે કરી છે. ગામમાં બહેનોને કોઈ પણ ઉદ્યોગમાં કંઈક પણ જરૂરિયાત હોય તો એ સરપંચ અમારા સારી રીતે અમને મદદરૂપ થઈ રહ્યા છે. અમને માર્ગદર્શન પણ સારી રીતે આપે છે અને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય અમને મહિલા તરીકેનો તો એ તમામ અમારી જે અગવડો હોય, સગવડો હોય, બધું એ અમારું સાંભળે છે. એટલે અમને ગૌરવ છે કે અમારા ગામના સરપંચ છે. સામાન્ય રીતે ગામડાઓમાં ચૂંટણી વખતે પક્ષ વિપક્ષ અને જૂથવાદ જોવા મળતો હોય છે, પરંતુ કોઠંબા પાલા ગામે એક નવો રાહ ચીંધ્યો છે. 11 મહિલા સભ્યો ગામના અલગ અલગ વોર્ડ અને સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ નાનો કે મોટો નિર્ણય લેતા પહેલા પંચાયત ભવનમાં તમામ મહિલા સભ્યોની બેઠક પણ મળતી હોય છે. બહુમતી નહીં પણ સર્વસંમતિથી જ પ્રસ્તાવ પસાર કરવામાં આવે છે.
ગામમાં નિયમિત અંતરે માત્ર મહિલાઓ માટેની વિશેષ ગ્રામસભા યોજવામાં આવે છે કે જેમાં ગામની બહેનો ઘરગથ્થુ સમસ્યાઓ, પાણીની અગવડતા કે આરોગ્ય વિષયક બાબતો ઉપર ખુલીને ચર્ચા વિચારણા કરે છે. કોઠંબા પાલા ગામ મૂળભૂત રીતે ખેતી અને પશુપાલન પર નભતું ગામ હોવાથી મહિલા પંચાયતે આ ક્ષેત્રને પણ ડિજિટલ ટચ આપ્યું છે. ગામના ખેડૂતોને તેમની જમીનની ગુણવત્તા ખબર પડે તેના માટે સોઇલ ટેસ્ટિંગ કરાવીને કાર્ડ આપવામાં આવ્યા છે. ડેરી ઉદ્યોગમાં મહિલાઓનું વર્ચસ્વ, ગામની દૂધ મંડળીનું સંચાલન પણ મોટાભાગે મહિલાઓ જ કરે છે. દૂધના ફેટ માપવાથી લઈને પૈસા સીધા બેંક ખાતામાં જમા થવા સુધીની તમામ પ્રક્રિયા કોમ્પ્યુટરાઇઝ છે. પુરુષોએ મહિલા નેતૃત્વ પર મૂકેલો વિશ્વાસ અને મહિલાઓએ તે વિશ્વાસને વિકાસ કાર્યો દ્વારા સાર્થક કરી બતાવ્યો છે. અમારા ગામમાં સીસીટીવીની સુવિધાઓ છે, પછી સ્ટ્રીટ લાઇટ છે દરેક ફળિયામાં, દરેક મકાન સુધી. રાત્રે ક્યાંય બી મહિલા નીકળવું હોય, કોઈ પણ નાના બાળકને તો બી બેટરીની જરૂર પડતી નથી. પછી લગભગ મોટાભાગના તમામ ફળિયાઓમાં પાકા રસ્તા છે. સરપંચ કોઈ પણ કામ હોય, નાગરિકનું કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય તો તાત્કાલિક ધોરણે એનો અમલવારી કરે છે. કચરાના નિકાલ માટે ઘરે ઘરે કચરા કલેક્શન કરવામાં આવે છે, ગાડી આવે છે અને એમાં અમે કચરો નાખીએ છીએ. મારા ગામની અંદર વાઈફાઈ સજ્જ ગામ છે, સીસીટીવીથી સજ્જ ગામ છે. દરેક ફળીએ ફળીએ પાકા રસ્તા બનાવેલા છે. પાણીની બી સુવિધા પૂરેપૂરી મારા ગામની અંદર મળી જાય છે. કોઈને પણ તકલીફ પાણીમાં પણ પડતી નથી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અભિયાન અમારા ગામની અંદર ગાડી આવે છે કચરો લેવા માટે દરેક ફળીએ ફળીએ, અને કચરાનો નિકાલ યોગ્ય જગ્યાએ થાય છે. અને અમારા ગામમાં મહિલા સરપંચ છે, આખી બોડી પણ મહિલા સરપંચ છે. અને મહિલા સરપંચ જે છે તે દરેક નાગરિકનું કોઈ પણ નાનું મોટું કામ હોય તો તે જાતે જઈ અને દરેક નાગરિકના કામો કરે છે. અમારા ગામમાં એકતાવાળું ગામ છે. અમારા ગામની અંદર લગભગ છેલ્લા 20 વર્ષથી ચાર ટર્મથી સમરસ થાય છે. સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ જેવી કે મનરેગા, 15મું નાણાં પંચ, સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટનો એક રૂપિયો ભ્રષ્ટાચાર વગર ગામના વિકાસમાં વાપરવામાં આવ્યો છે. ગામડાના લોકો પણ જો ધારે તો સીસીટીવી, વાઈફાઈ અને ડિજિટલ ક્લાસરૂમ જેવી સુવિધાઓ અપનાવીને પોતાના જીવન ધોરણને શહેરો જેવું ઉત્કૃષ્ટ બનાવી શકે છે. કોઠંબા પાલા ગામની વાર્તા એ માત્ર એક ગામની વિકાસ વાર્તા નથી, પરંતુ દેશના ગ્રામીણ બદલાવ અને મહિલા સંચાલિત વિકાસનું જીવંત પ્રતીક છે. કોઠંબા પાલા ગામે સાબિત કર્યું છે કે ગામડું એ દેશનો આત્મા છે, અને જો આત્મા શુદ્ધ અને સશક્ત હશે તો દેશ આપોઆપ આગળ વધશે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું આ નાનકડું ગામ આજે એ વાતને સાક્ષી પૂરે છે કે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જો સ્ત્રીઓને નેતૃત્વની સાચી તક મળે તો તેઓ નવો ઇતિહાસ રચી શકે તેમ છે. કોઠંબા પાલા ગામે સાબિત કર્યું છે કે વિકાસ એ માત્ર ઊંચી ઇમારતો કે પાકા રસ્તા નથી, પરંતુ લોકોના જીવન ધોરણ અને વિચારોમાં આવતું સકારાત્મક પરિવર્તન છે. આ ગામ આજે મહીસાગર જ નહીં પરંતુ સમગ્ર ભારતના ગ્રામીણ વિકાસ માટે એક દીવાદાંડી સમાન છે. કોઠંબા પાલામાં 4 ટર્મથી સરપંચની ચૂંટણી સમરસ થાય છે. તેમાં પણ પાછલા 2 ટર્મથી તમામ સભ્યો સહિત સરપંચ મહિલા સમરસ ચૂંટાઈ આવે છે. તેથી ગામનો વિકાસ અવિરત થતો જાય છે. ગામની પાયાની સુવિધાઓ જેવી કે પાણી, ગટર, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટોનો લાભ ગામના તમામ લોકોને મળી રહે છે. કોઠંબા પાલા ગામની વસ્તી 1800 જેટલી છે. સતત 4 વખત સમરસ સરપંચ પણ ચૂંટાઈ આવે છે. ગામમાં કોઈ પણ ગ્રામજનોનો પ્રશ્ન હોય તો તેઓ ગામમાં જ નિરાકરણ લાવી દે છે. પાલા ગામમાં સ્વચ્છ ભારત અભિયાનને પણ વેગ મળે તે હેતુથી ગામમાં સ્વચ્છતા ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે, કે જે અંતર્ગત ગામની સાફ સફાઈ કરવામાં આવે છે. ટ્રેક્ટર દ્વારા કચરો એકત્ર કરીને યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને ગામમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્રની સુવિધાઓ પણ છે. સમગ્ર ગામ વાઈફાઈ તથા સીસીટીવી કેમેરાથી પણ સજ્જ છે. ગામમાં કોઈ પણ ઘરે દીકરીનો જન્મ થાય તો 2500 રૂપિયા પ્રોત્સાહિત ઇનામ સરપંચ દ્વારા આપવામાં આવે છે. પંચાયતમાં ગ્રામજનોનો સતત સહકાર મળી રહ્યો છે, જ્યારે હાલમાં 8.25 લાખની ગ્રાન્ટ પણ મળી હતી
કે જેના લીધે ગામના વિકાસમાં અવિરત વધારો પણ થાય છે. નાનામાં નાના કામથી લઈને મોટામાં મોટા કામ પણ કોઈ પણ અવરોધ વગર પૂર્ણ થઈ જતા હોય છે. સ્વચ્છ ગામ અને ગામનો વિકાસ સતત ચાલુ રહેતા છેલ્લા 4 ટર્મથી ગ્રામ પંચાયતમાં સમરસ થઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો આ હતું મહીસાગર જિલ્લાનું કોઠંબાનું પાલા ગામ, જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. કેમ કે આ ગામનું વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયત છે એ મહિલા સરપંચ અને મહિલા સખી મંડળ ચલાવે છે. આ ગામ એટલે હાઈટેક બન્યું છે કે ગામમાં રોડ, રસ્તા, વાઈફાઈ, સારી આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા અને બીજી અન્ય સુવિધાઓ આવેલી છે, જેના કારણે આ ગામ હાઈટેક ગામની ગણતરીમાં સમાવેશ થઈ ચૂક્યું છે. સાથે જો વાત કરવામાં આવે તો આ ગામમાં ખેડૂતો પણ એટલા હાઈટેક છે જે ટેકનોલોજી સાથે ખેતી કર્યા છે. કેમ કે આ ગામમાં ક્યારે પાણીની કમી નથી રહી. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આ ગામ એવું છે કે છેલ્લા લગભગ 4 વર્ષથી સમરસ થાય છે. એટલે એ સમરસ થાય એ ગામ બતાવી રહ્યું છે કે ગામમાં એકતા કેટલી છે. એટલે બધા ગામવાસીઓ એક જ નામ ઉપર પોતાની એકતા બતાવે. છેલ્લા 4 ટર્મથી આ ગામ મહિલા સરપંચ દ્વારા ચૂંટાય છે, સમરસ થાય છે અને મહિલા સરપંચ અહીંયા આવે છે. ગામમાં દરેક જાતની સુવિધા આ મહિલા સરપંચે રાખી છે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગામમાં કચરા નિકાલ કરવા માટેની પણ ઉત્તમ સુવિધા છે. જેમ શહેરોમાં હોય છે કે ઘરે ઘરે કચરો ઉઘરાવવા માટે કચરાની ગાડી જાય, તેવી રીતે આ ગામમાં પણ કચરાની ગાડી ફરે છે. તો ચોક્કસથી આવા બીજા કેટલાક હાઈટેક ગામો બી તમને અમારા આ એપિસોડમાં બતાવીશું. તમે બસ અમારા આ એપિસોડમાં જોડાયેલા રહો અને અમારી આ સિરીઝ જોતા રહો, ગમે એવું ગામ.